ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ મામલે જંબુસર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દરમિયાન પોલીસે 2 આરોપીઓની ધરપકડ પણ કરી હતી। આરોપી પિતા પુત્રના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। જંબુસરમાં દુષ્કર્મનો વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો હતો। ત્યારબાદ સફવાન યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી ફરાર થઈ ગયો હતો। જંબુસર તાલુકામાં થયેલ બળાત્કાર અને મારામારીની ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં જંબુસરના પીઆઈ એવી પાણમિયાએ તાત્કાલિક ટીમ બનાવી આરોપી સફવાન હસન મૌલા અને તેના પિતા હસન અલી મૌલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા બંનેની ઝડપી પાડવામાં આવ્યા છે। જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે। પ્રાથમિક સારવાર આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જો કે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપી સફવાન સામે દુષ્કર્મ આચર્યું હોય તેના પિતા અને ભાઈઓ સહિત કુલ 4 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। યુવતીને વધુ સારવારની જરૂર હોય તેની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાની તજવીજની સાથે યુવતીને વધુ સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવી છે। જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 14/4/2025 થી 15/4/2025 દરમિયાન એક બનાવ બનેલો હતો, જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોહમતદાર છે સફવાન હસન મૌલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું। ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોહમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા 2 ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા। ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દિવાલ પર અથડાવેલું હતું। આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો। આ બાબતનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર સફવાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે।